જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું ઇન્સ્ટન્ટ બાજરીના ઢોસા. પહેલેથી પલાળી રાખવાની જરૂર નથી, તરત થઈ શકે છે. અને જુઓ તમે કે કેટલા ક્રિસ્પી થાય છે, બાળકોને ખબર પણ નહીં પડે કે આ બાજરીના છે. સો બનાવવાનું શરૂ કરીએ. મિક્સર જારમાં લઈશું બાજરાનો લોટ, ચણાનો લોટ, આ મેજરમેન્ટ પ્રમાણે જ લેજો ફ્રેન્ડ્સ. મીઠું સ્વાદ પ્રમાણે અને પાણી એકદમ થોડું નાખજો. આપણને સેમી થીક જોઈએ છે. હમણાં મિક્સર ચલાવવા પૂરતું નાખજો અને સ્મૂથ બેટર આપણે તૈયાર કરવાનું છે. ખીરું એકદમ ઢીલું નહીં કરી કાઢતા ફ્રેન્ડ્સ. હવે આને આપણે 10 મિનિટ સેટ કરવા મૂકીએ. 10 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈએ, એકવાર હલાવી કાઢવાનું. અને જો ખીરું એકદમ ઢીલું થઈ ગયું હોય ફ્રેન્ડ્સ, તો આમાં થોડો ચણાનો લોટ અંદર એડ કરજો. ઇટ શુડ બી સેમી થીક, ઢીલું નહીં થવું જોઈએ. હવે બેકિંગ સોડા, એમાં થોડુંક લીંબુનો રસ એટલે એક્ટિવેટ થઈ જાય. સો અહીંયા આપણું ખીરું તૈયાર છે. એકદમ મસ્ત ક્રિસ્પી થશે, તમને ખબર પણ નહીં પડે કે આ બાજરાનો ઢોસો છે. હવે ઢોસા પેન ગરમ થાય એટલે એના ઉપર પાણી આ રીતે છાલકવાનું અને પછી લૂછી કાઢવાનું. એટલે આપણે પેનને થોડી ઠંડી કરવાની છે પાથરતા પહેલાં. હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ, કેટલું ઇઝીલી પથરાય છે. એટલે સેમી થીક બેટર કરજો. હવે ફ્યુ સેકન્ડ એને આમ જ રહેવા દઈએ. ફ્યુ સેકન્ડ થઈ જાય, ઉપર થોડું ડ્રાય થાય એટલે ઘી લગાવશું. બાજરા સાથે ઘી બહુ જ મસ્ત લાગે છે. હવે આને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ન થાય થવા દેવાનું. અહીંયા ક્રિસ્પી થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, હાથેથી જ આખું નીકળી જશે, એટલો મસ્ત ક્રિસ્પી તૈયાર થશે. એમ ખાઈ લેશો તમે ચટણી વગર. હવે આપણે એક બીજો બનાવીએ સેમ, પણ આપણે એમાં વેજીસ નાખશું. સો હંમેશા પહેલાં આ રીતે પેન લૂછી કાઢવાની પાણીથી અને પછી જ પાથરવાનો. અને જો તમારું ખીરું એકદમ ઢીલું થઈ ગયું હોય ફ્રેન્ડ્સ, એમાં ચણાનો લોટ એડ કરજો. હવે સેમ વે ઘી લગાવીએ છીએ. થોડું નીચેથી બરાબર ક્રિસ્પી થાય એટલે લઈશું કેપ્સિકમ, બારીક કાંદો, ટામેટો, ચીઝની બદલે તમે વેટ લોસમાં જો કરવાના હો તો પનીર લેજો. કોથમીર, ઉપર થોડો ચાટ મસાલો, રેડી ટુ સર્વ. તમે આ જુઓ કેટલું ઝટપટ ઇઝી થઈ જાય છે. સો અહીંયા આપણે એક પ્લેન બનાવ્યો છે અને એક વેજીવાળો બનાવ્યો છે. રસોઈનો કંટાળો આવતો હોય સવારે કે સાંજે, તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. 2 મિનિટમાં ખીરું બની જાય છે. ખાવાની મજા આવી જશે. મસ્ત ક્રિસ્પી ને ટેસ્ટી ઇન્સ્ટન્ટ બાજરા ઢોસા. તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.